રાપરમાં ફોર્મ ભરવા ભાજપના ઉમેદવારોની રેલી નીકળી। ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો રાપર શહેરમાં જોવા મળ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી નગરપાલિકા સુધી ફોર્મ ભરવા જતા ઉમેદવારો સાથે લોકોની વિશાળ રેલી જોવા મળી હતી। સ્ટોરી રિપોર્ટ બાય સૂરજ લુહાર, રાપર। આમ તો જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ લોકો ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારી કરવા ઈચ્છુક હતા અને લગભગ 200થી વધારે લોકોએ અમારા પાસે માંગણી પણ કરેલ હતી, પરંતુ સીટ 88 હોતા અમે દરેક સમાજને ન્યાય મળે એ રીતના અમારા પાર્ટી દ્વારા ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે અને 28 ઉમેદવારોના આજે ફોર્મ ભરાઈ ગયા છે। જ્યાં સુધી વિકાસના મુદ્દાઓની ચૂંટણીના મુદ્દાઓની વાત છે તો ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના મુદ્દાઓ સાથે જ ચૂંટણી લડતી હોય છે। પછી નગરપાલિકાની ચૂંટણી હોય, ધારાસભાની ચૂંટણી હોય કે સાંસદશ્રીની ચૂંટણી હોય, હંમેશા વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડતી હોય છે। એટલે રાપર નગરપાલિકાની ચૂંટણી પણ વિકાસના મુદ્દા ઉપર લડાશે। રાપર શહેરમાં ભારતીય જનતા પાર્ટીની 10 વર્ષથી નગરપાલિકામાં બોડી છે, છેલ્લા 2 વર્ષથી વહીવટી શાસન છે, ત્યારે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે। એટલે અનેક વિકાસો થયા છે। એ વિકાસનું પાથું લઈ અને અમે પ્રજા વચ્ચે જવાના છીએ। આમ તો આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી જ હોય છે, કોંગ્રેસ તો માત્ર ચૂંટણી વખતે જ દેખાતી હોય છે। એટલે ચૂંટણીમાં કોંગ્રેસના 28 ઉમેદવાર હોય છે, ભારતીય જનતા પાર્ટીના હોય છે। અને આપણે વાત કરી કે ત્રિપાખીય જંગ, તો મને નથી લાગતું કે ત્રિપાખીય જંગ હોય, કારણ કે મારી જાણ છે ત્યાં સુધી કે કદાચ પૂરેપૂરા ફોર્મ પણ આમ આદમી પાર્ટીના ભરાણા નથી, તો કેવી રીતના ત્રિપાખીય જંગ થાય? એટલે જંગ માત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામે છે। મુખ્ય મુદ્દાઓ રાપરને એક સમસ્યા સતાવતી હોય તો એક પાણીની સમસ્યા છે, જે માત્ર ઉનાળામાં 2 મહિના તકલીફ હોય છે, પરંતુ આપણે ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી નગાસા તળાવ જે સ્ટોરેજ છે એને ઊંડું ઉતારવાની વાત છે। એટલે 2 મહિના વધારે આપણે પાણી એમાં સ્ટોરેજ કરી શકીએ અને 2 મહિના ગામને પાણી આપી શકીએ એવું આયોજન છે। રાપરની બાજુમાં કંધોકા ડેમ છે, એને પણ સ્ટોરેજમાં રૂપાંતર કરી અને ગામને પીવાનું પાણી આપીએ એવું પણ એક આયોજન થઈ રહ્યું છે। અને ગટરની જે સમસ્યા છે એના માટે પણ 12.5 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે। એટલે આવી નાની જે સમસ્યાઓ છે એનું સમાધાન જ માત્ર બાકી છે। આમ તો થઈ ગયું છે પણ પ્રેક્ટિકલ બાકી છે। એટલે વિકાસના અનેક કામો થયા છે, એના પાથાના રૂપે અમે પ્રજા વચ્ચે જવાના છીએ અને વિકાસના નામ ઉપર જ મત માંગવાના છીએ। રાપરની જનતાએ છેલ્લા 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના આગેવાનીમાં અનેક વિકાસ કામો જોયા છે અને લગભગ 2 વર્ષની અંદર રાપર શહેરમાં 35થી 40 કરોડ રૂપિયાના કામો થયા છે। એટલે હું રાપર શહેરની જનતાને વિનંતી કરવા માગું છું કે આજે જ્યારે આવા બાહોશ ધારાસભ્ય આપણી પાસે હોય, રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, તો આપણા માટે આ સુવર્ણ મોકો છે। તો રાપર શહેરની જનતાને વિનંતી કરવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના દરેક 28 કાઉન્સિલરને વિજયી બનાવે અને સતત વિકાસમાં સૌ સહભાગી થાય।